મહાભારતમાં ધૃતરાષ્ટ્રને ભીષ્મ પિતામહ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અત્યારથી કેટલો લોભી, ઈર્ષાળુ અને કપટી છે. પાંડવો પ્રત્યે અકારણ દ્વેષ રાખે છે, કોઈની વાત પણ માનતો નથી. તો તમે એક કામ કરો, તેને જંગલમાં ઋષિ મુનિઓ પાસે મોકલો, ત્યાં કથા સાંભળશે, સત્સંગ કરશે તો તેનામાં સંસ્કાર આવશે. પરંતુ ધૃતરાષ્ટ્ર ફક્ત અંધ નહોતા, એ મોહાંધ પણ હતા. તેને થયું કે જો દુર્યોધન સંસ્કારી થઈ જશે તો પાંડવોને રાજ્ય નહીં આપે. આવા વિચારથી તેણે દુર્યોધનને ક્યારેય સંતોની સંગતિ માટે ન મોકલ્યા, અને જો મોકલ્યા હોત તો દુર્યોધન આવા ન હોત. ધૃતરાષ્ટ્રે દુર્યોધનને સંસ્કાર ન આપ્યા તો પરિણામ શું આવ્યું? 18 અક્ષેણી સેના એટલે કે 40 લાખ માણસો મર્યા. 5 પાંડવો સિવાય કોઈ ન બચ્યું. તેનું કારણ દુર્યોધન. દુર્યોધન પણ મરી ગયો અને તેનું માથું ધૃતરાષ્ટ્રના ખોળામાં આવીને પડ્યું. ધૃતરાષ્ટ્ર તો અંધ હતા એટલે સંજયને કહે છે કે આ દડા જેવું શું છે? ત્યારે સંજય કહે છે કે તમે જે ઝેરનું બીજ વાવ્યું હતું તેનું ઝાડ થયું, તેમાં ફળ આવ્યું અને તે તમારા ખોળામાં પડ્યું છે. કવિશ્રી દુલાભાઈ કાગ પદ્મશ્રીએ ભજન લખ્યું છે, અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું. મોભી કુંવરનું માથું એ તો દુર્યોધનનું માથું. હવે ધૃતરાષ્ટ્રની વિશેષતા એ હતી કે એને ક્યારે પોતાની ભૂલ દેખાતી જ નહોતી. એટલે સંજયને કહે છે કે સંજય, મેં ક્યારે આવું બીજ વાવ્યું હતું? પ્રથમ એના બીજ બોવાણા ત્યારે ભાથામાં ઝેર ભેળાણું, લાક્ષાગૃહમાં આગ લગાડી ત્યારે પાણી એને પવાતું. અંધની આગળ આવ્યું મોભી કુંવરનું માથું. સંજય કહે છે કે નાનકડા ભીમને જ્યારે તમારા દીકરા દુર્યોધને લાડવામાં ઝેર ભેળવી અને મારવાનો પ્રયત્ન કર્યો એ તમને ખબર હતી, છતાં તમે એને રોક્યો નહીં. ત્યારે વેરના બીજ વવાઈ ગયા હતા. ત્યાર પછી તમે કુંતા અને પાંડવોને લાક્ષાગૃહમાં મોકલ્યા અને લાકડાના ઘરમાં તમે આગ લગાડી, કારણ કે તમારી દાનત કુંતાને અને પાંડવોને મારી નાખવાની હતી. તમને એવું હતું કે તમે આગ લગાડી છે, પરંતુ ત્યારે બીજને પાણી પીવડાવતા હતા. પાંડવોએ ખાલી 5 ગામડા માંગ્યા, પરંતુ દુર્યોધને કહ્યું કે 100ની અણી જેટલી જમીન પણ યુદ્ધ વગર નહીં આપો. આમ પાંડવોને રઝળાવ્યા ત્યારે એ વૃક્ષ મોટું થતું હતું. પુત્રવધૂના ચીર હણ્યા ત્યારે તો એ વૃક્ષ પર ફૂલ પણ આવી ગયા હતા. અને કપટથી જ્યારે ધૃત કીડામાં હરાવી અને પાંડવોને 13 વર્ષ માટે વનવાસ મોકલ્યા, એ વખતે તો વિદુરજીએ આવીને પણ કહ્યું હતું કે ધૃતરાષ્ટ્ર, આ ખોટું થાય છે, તમે પાંડવોનો વનવાસ અટકાવો. પરંતુ તમે અટકાવ્યો નહીં. તમે રાજનીતિ રમતા હતા અને વટ વૃક્ષને ઉછેરતા હતા. પછી ભગવાન શ્રી કૃષ્ણને થયું કે હું એ વેર ઝેરના ઝાડને કાપી આવું. તેથી શાંતિદૂત બનીને આવે છે, પરંતુ તમે તેનું વચન ન માન્યું. યુદ્ધને રોકવા માટે પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તમને સમજાવે છે, એનું ત્યારે પણ વચન ન માન્યું. તેથી એ વટ વૃક્ષમાં ફળ આવી ગયા, બધા મરી ગયા, માથા કપાઈ ગયા, અને અત્યારે તમારા ખોળામાં જે ફળ આવ્યું છે તે તમારા દીકરા દુર્યોધનનું માથું છે. આ સાંભળી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. આ તો દ્વાપર યુગની વાત છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પોતાના દીકરાને સંસ્કાર ન આપ્યા તો રડવાનો વારો આવ્યો. આપણે તો કળિયુગમાં છીએ, માટે અત્યારથી જ આપણા બાળકોની નાની એવી કુટેવને પણ નજરઅંદાજ ન કરતા તેને સંસ્કાર આપી સારા માર્ગે વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે સંસ્કાર વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે અને સંસ્કારવાળું શિક્ષણ રક્ષણ કરે છે. માટે સંસ્કાર એ જ સાચી સમૃદ્ધિ.